નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। નંદેસરી જીઆઈડીસીમાં આવેલી દીપક નાઇટ્રેટ કંપનીમાં ગત રાત્રે મજદૂર યુનિયન લીડરે ચાલુ ફરજે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી। મૃતક શનાભાઈ રાઠોડ 31 મેના રોજ ફરજ નિવૃત્ત થવાના હતા। સમગ્ર મામલે નંદેસરી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડી તપાસ હાથ ધરી છે। નંદેસરી જીઆઈડીસીમાં આવેલી દીપક નાઇટ્રેટ કંપનીમાં ફરજ બજાવતા અને મજદૂર યુનિયન લીડરે ચાલુ ફરજ દરમિયાન કંપનીમાં જ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે। નંદેસરી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે। પ્રાપ્ત માહિતી અનુસાર નંદેસરી જીઆઈડીસીમાં આવેલી દીપક નાઇટ્રેટ કંપનીમાં ફરજ બજાવતા શનાભાઈ રાઠોડ કે જેઓ મજદૂર યુનિયનના લીડર પણ હતા, તેઓએ કંપનીમાં આવેલા પેનલ રૂમમાં ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી। કંપનીના એચઆર વિભાગ દ્વારા તેમના પુત્રને સમગ્ર મામલે જાણ કરી હતી। સાથે જ નંદેસરી પોલીસને જાણ કરતા નંદેસરી પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો। શનાભાઈ રાઠોડનું મોત કંપનીમાં જ પેનલ રૂમમાં ફાંસો ખાઈ લેવાથી થયું હોવાનું કંપનીના અધિકારીઓ દ્વારા મૃતકના પુત્રને જણાવાયું। મૃતકના કારણની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને મૃતક શનાભાઈના પુત્રના જણાવ્યા અનુસાર શનાભાઈ રાઠોડ ક્યારેય કંપનીની કોઈ ચર્ચા કરતા ન હતા। તેઓ 31 મેના રોજ ફરજ નિવૃત્ત થવાના હતા, તો તેમણે કયા કારણોસર પગલું ભર્યું તે અંગે પરિવારે સચોટ માહિતી માટેની માંગ કરી છે। દીપક નાઇટ્રેટ કંપની અવારનવાર ચર્ચામાં રહેતી હોય છે, ત્યારે કંપનીના પેનલ રૂમમાં એવું તો શું બન્યું કે 31 મેના રોજ નિવૃત્ત થવાના પહેલા જ શનાભાઈએ આત્મહત્યા કરવી પડી? પેનલ રૂમમાં કોણ કોણ હતા? કંપનીમાં સીસીટીવી કેમેરા સહિત સમગ્ર મામલે નંદેસરી પોલીસે તપાસ હાથ ધરી છે।